જય સ્વામિનારાયણ. આજે આપણે ત્રિકોણની અંદર કેટલા ત્રિકોણ છે એની આગળ ચર્ચા કરીએ. આપણી પાસે અહીંયા આગળ એક ત્રિકોણ છે. આ ત્રિકોણના એક બેઝ ઉપર, બેઝને સમાંતર એક રેખાખંડ લઉં તો મારી પાસે એક ત્રિકોણ બને છે. ત્રિકોણની અંદર એટલે એને એક નામ આપું છું. એવો હું એક બીજો એક રેખાખંડ લઉં છું જે બેઝને સમાંતર છે, તો એનાથી મારી પાસે એક બીજો ત્રિકોણ બને છે. આ રીતે એક ત્રિકોણ લઈએ રેખાખંડ, તો આપણી પાસે ત્રીજો ત્રિકોણ બન્યો અને વચ્ચે એક આખો ત્રિકોણ દેખાય છે. એટલે 4 ત્રિકોણ બને છે આની અંદર, ઉપરનો, બીજો, ત્રીજો, ચોથો અને એક આપણો આખો ત્રિકોણ. એટલે એવું કહી શકાય કે 5 ત્રિકોણ આ ત્રિકોણની અંદર સમાયેલા છે. આને આપણે એક સૂત્ર બનાવવાનો પ્રયત્ન કરીએ કે 4 ગુણ્યા 1 વત્તા 1. એક કેમ લીધો ગુણાકારમાં? કારણ કે ત્રિકોણની અંદર એક ત્રિકોણ બને છે એટલે એક લીધો, અને એક આપણું મેઇન ત્રિકોણ છે એટલે એને સરવાળામાં એક મૂકી દીધેલો છે. એટલે આપણે કહી શકીએ કે 4 ગુણ્યા 4 એકા 4 અને વત્તા 1 5. એટલે આ ત્રિકોણની અંદર 5 ત્રિકોણ તો છે, સરળતાથી ગણી શકાય. હવે આપણી પાસે બીજો એક ત્રિકોણ લઈએ જેની અંદર ત્રિકોણની અંદર ત્રિકોણ છે. તો ગણી નાખીએ કેટલા ત્રિકોણ છે. 1 2 2 ત્રિકોણ છે, 1 અને 2. તો આપણે શું કરીશું? 4 ગુણ્યા 2 વત્તા 1. 4 દુની 8 વત્તા 1 9. તો આ ત્રિકોણની અંદર 9 ત્રિકોણ છે એવું કહી શકાય. આપણે બીજો એક ત્રિકોણ લઈએ, એની અંદર ત્રિકોણની અંદર ત્રિકોણ છે, ગણવાના જ છે ખાલી. તો 1 2 3. ત્રિકોણની અંદર જે ત્રિકોણ છે એ જ ગણવાના છે. આપણો મૂળ ત્રિકોણ ગણતરીમાં નથી લેવાનો, યાદ રાખજો ભાઈ. તો 1 2 અને 3. ત્રિકોણની અંદર 3 ત્રિકોણ છે એટલે 4 ગુણ્યા 3 વત્તા 1. 4 તરી 12 ને 13 ત્રિકોણ છે એવું કહી શકાય. તો આપણી આ મેથડ થઈ ચોથી, જેને આવું નામ આપેલું છે કે ભાઈ 4 વડે ગુણો ને 1 ઉમેરો. ત્રિકોણની અંદર ત્રિકોણ હોય એટલે તો આપણે સરળતાથી ત્રિકોણની અંદર કેટલા ત્રિકોણ છે એ કહી શકીએ. અચ્છા, હવે મારી પાસે કંઈક આવી આકૃતિ છે. ત્રિકોણની અંદર ત્રિકોણ બનેલા જ છે, પણ એને જરા ધ્યાનથી જુઓ તો ત્રિકોણના દરેક પાયા ઉપર ત્રિકોણ બનતી જે સંખ્યા છે એ સરખી છે. 1 2 અને 3. નીચેના પાયા ઉપર ગણો તમે તો 3 2 અને 1 3 ત્રિકોણ બને છે. જમણી બાજુના પાયા ઉપર આપણે ગણીએ તો 1 2 અને 3 ત્રિકોણ બને છે. તો જ્યારે દરેક પાયા ઉપર ત્રિકોણના, એટલે કે એવું કહી શકાય કે ત્રિકોણની 3 બાજુ ઉપર જો બનતા ત્રિકોણોની સંખ્યા સરખી હોય તો એના માટેનું એક સૂત્ર ડેવલપ કર્યું છે. એ સૂત્ર કંઈક આવું છે: n ગુણ્યા n વત્તા 2 2n + 1 ભાગ્યા 8. આની અંદર આપણે એમની જગ્યાએ 3 મૂકી દેવાના છે. તો આપણે એવું કહી શકીએ કે 3 ગુણ્યા 3 વત્તા 2 અને 3 દુની 6 વત્તા 1 ભાગ્યા 8. હવે આનો કંઈક ગુણાકાર કરી નાખીએ તો 3 ને 2 5, 5 ને 3 એટલે 5 અને ગુણ્યા 3 15 ને 6 ને 1 7, 15 સીતા 105 ભાગ્યા 8. તો એનો ભાગાકાર કરીએ તો 13.5 આવે. પણ અહીંયા આગળ અડધો ત્રિકોણ તો બનતો જ નથી એટલે આપણે પૂર્ણ સંખ્યા જ લઈશું. તો કહી શકાય કે આ ત્રિકોણની અંદર 13 ત્રિકોણ બને છે. બીજી આકૃતિ જોઈએ, એમાં 1 2 3 અને 4. દરેક પાયા પર 4 ત્રિકોણ છે. તો આ જે આપણી પાસે સૂત્ર છે જેની અંદર આપણે એની કિંમત મૂકી દઈએ 4, તો શું થશે? 4 કૌંસની અંદર 4 વત્તા 2, 4 દુની 8 વત્તા 1 ભાગ્યા 8. તો આનો છેદ ઉડે છે તો 4 દુની 8 એટલે નીચે 2 વધ્યા અને 4 વત્તા 2 એટલે 6, 6 ભાગ્યા 2 એટલે 3 અને 8 વત્તા 1 એટલે 9. તો 9 તરી 27 ત્રિકોણ છે આ ત્રિકોણની અંદર. ત્રીજી આકૃતિ જોઈ લઈએ, એની અંદર 1 2 3 4 અને 5. દરેક પાયા ઉપર સરખા ત્રિકોણ છે 5 5. તો આપણે આ જે સૂત્ર બનાવેલું છે એ સૂત્રની અંદર આપણે કિંમત મૂકી દઈએ, એમની જગ્યાએ 5 મૂકી દઈએ તો શું કહેવાય છે? 5 5 વત્તા 2 5 દુની 10 વત્તા 1 ભાગ્યા 8. તો હવે આને જરા જોઈએ શું થાય એવું છે. 5 એટલે 5 ને 2 7, 7 પંચા 35 ગુણ્યા 11 ભાગ્યા 8. હવે 11 વડે ગુણાકાર કરવાનો છે તો 5 ને 3 8 ને 3 8 એટલે 385 ભાગ્યા 8. 385 ભાગ્યા 8. તો કંઈક પોઈન્ટમાં જવાબ આવશે, બરાબર છે? તો કયો? 48.125 જવાબ આવે.
તો આપણે પોઈન્ટો કાઢી નાખીએ છીએ, ખાલી પૂર્ણ સંખ્યા લઈશું તો આ ત્રિકોણની અંદર 48 ત્રિકોણ છે તેવું કહેવાય. તો આ જે ચોથી મેથડ છે આપણી પાસે ત્રિકોણની અંદર કેટલા ત્રિકોણ ગણવાની, એને આપણે સૂત્રની રીત કહીશું. આ સૂત્ર યાદ રાખજો. આની એક શ્રેણી બને છે અને એ શ્રેણીને લીધે તમે આ ત્રિકોણની અંદર કેટલા ત્રિકોણ છે એ ગણી શકો, પણ કેટલા અપસાઇડ વાળા એટલે કે ઉપરની દિશાવાળા અને કેટલા નીચેની દિશાવાળા ત્રિકોણ. દાખલા તરીકે આપણી પાસે પહેલા નંબરનો ત્રિકોણ છે જે ઉપરની દિશાવાળો ત્રિકોણ કહીશું અને એક્ઝેક્ટ એની નીચે જે ત્રિકોણ બને છે એ નીચેની દિશાવાળો કહીશું. તો એવા પણ પ્રશ્નો હોઈ શકે છે અને એનો જવાબ આપણે મળી શકીએ છીએ. ફરી મળીશું ત્યારે ફરી ક્યારેક એની ચર્ચા કરીશું. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ.